સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લામાં મેડિકલ સ્ટોર પર નશીલી દવાઓની ગેરકાયદેસર વેચાણ થતું હોવાની ઉઠી રહેલી ફરિયાદને આધારે કેન્દ્રની નાર્કોટિક્સ વિભાગની ટીમે પાડે દરોડા। દાદરા અને થરાદમાં હાથ ધરાયેલી કામગીરીને લઈ અન્ય મેડિકલ સ્ટોરના સંચાલકોમાં પણ ફફડાટ। પાપરમાં આજે એક સાથે સર્જાયા બે અકસ્માત। સદેસડા નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં 3 ઇજાગ્રસ્ત તો દિયોદર રોડ પર નંદી વચ્ચે આવી જતા કાર અથડાઈ વૃક્ષ સાથે। ગુજરાતમાં પ્રસિદ્ધ જસરાની અશ્વ દોડની થઈ ભવ્ય શરૂઆત। આગામી શિવરાત્રી સુધી અશ્વની હળહળાટીથી ગુંજી ઉઠશે જસરા ગામ। અને આજના કળિયુગમાં દાદરાના વિદ્યાર્થીઓએ કરાવ્યા સતયુગના દર્શન। શાળામાં મહાભારતની સમય થીમથી લોકોને કર્યા પ્રભાવિત। હવે જોઈએ સમાચાર વિગતવાર। થરાદ 4 રસ્તાની બાજુમાં આવેલી દીપક મેડિકલ સ્ટોર નામની દુકાનમાં દિલ્હીથી આવેલી સીએનબીની ટીમે ઓચિંતી રેડ કરી હતી અને તમામ મેડિકલને અને તેની વખારને કબજે લીધું હતું। દરોડા દરમિયાન મેડિકલના માલિકને પણ નજરકેદ રાખવામાં આવ્યો હતો અને સીએનબીની ટીમ દ્વારા સતત 4 કલાકથી તમામ દુકાનમાં ઉપલબ્ધ દવાઓની અને પરીક્ષણ વગર દવાઓની તપાસ ચલાવવામાં આવી હતી। આ રેડના કારણે થરાદની તમામ મેડિકલોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। આ મેડિકલમાં રેડ પડતા થરાદની બીજી મેડિકલના માલિકો પણ પોતાના મેડિકલ ઉપર તાળા મારી છોબત્તર થઈ ગયા હતા। તો આ તરફ દાદરા ખાતે પણ શહેરી વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોર પર મધ્યપ્રદેશની નાર્કોટિક્સ વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી। દાદરા ખાતે ઓચિંતી નાર્કોટિક્સ વિભાગની તપાસથી મેડિકલ સ્ટોર પર દોડધામ મચી હતી। દાદરાની ગજ બજાર રોડ તેમજ દેદાવા રોડ પર આવેલ મેડિકલ સ્ટોરમાં નશીલી દવાઓ જે નાર્કોટિક્સ વિભાગમાં આવેલ છે આવી દવાઓના જથ્થાની તપાસ હાથ ધરાઈ હતી। સવારથી ચાલેલી કાર્યવાહી દરમિયાન સાંજ સુધી શંકાસ્પદ દવાનો જથ્થો નાર્કોટિક્સ વિભાગે કબજે લઈ મેડિકલ સ્ટોર માલિક સામે કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લામાં લગ્નસરાની મોસમ ખીલી ઉઠી હોય શુભ દિવસે લગ્નો લેવાઈ રહ્યા છે, જે વચ્ચે પાલનપુર ખાતે તીરગર સમાજનો તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અને અગ્નિની સાક્ષીએ સમાજના 12 નવયુગલોએ સપ્તપદીના 7 ફેરા ફરી પ્રભુતામાં પગલા માંડ્યા હતા। પાલનપુરમાં સદરપુર ચોકડી ખાતે શ્રી તીરગર જ્ઞાતિ કેળવણી પ્રગતિ મંડળના પ્રમુખ મૂળચંદભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલા સમાજના સમૂહ લગ્નનું મહોત્સવ ઉદ્ઘાટન પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સમાજસેવી તબીબ ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા, તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન સંજયભાઈ ચૌધરી, સંત શ્રી કલ્યાણદાસ બાપુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને નવ દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા મહેમાનો તેમજ દાતાઓનું સાલ, સોફા અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તમામ વર વધુઓને દાતાઓ દ્વારા વિવિધ ભેટ સોગાદો આપવામાં આવી હતી। કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ચોરસિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર પ્રસંગને સફળ બનાવવા માટે તીરગર જ્ઞાતિ કેળવણી પ્રગતિ મંડળના મંત્રી રણછોડભાઈ મફતલાલ પઢિયાર અને તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામમાં મિત્રની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં યુવકની સ્મૃતિમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યું હતું. પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે યુવા સંગઠન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. સ્વર્ગીય રાહુલ પાત્રોડાની સ્મૃતિમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનું આયોજન ચિત્રાસણી પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું. પાલનપુર ભૂમિ બ્લડ બેંકનો સહયોગ આ કાર્યક્રમમાં મળ્યો હતો. યુવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી રક્તદાન કર્યું હતું. જસપુરિયા સરપંચે જણાવ્યું હતું કે ચિત્રાસણી યુવા સંગઠન દ્વારા યુવા મિત્રોને એક વિચાર આવ્યો કે સ્વર્ગવાસી રાહુલ યાદમાં બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર ભૂમિ બ્લડ બેંક દ્વારા સહયોગી રાખી બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. અમારો પરમ યુવા મિત્ર રાહુલ ની યાદમાં બીજાને બ્લડની મદદ મળે એ માટે આયોજન કરવામાં આવ્યું હતું. આજે ચિત્રાસણી યુવા સંગઠન દ્વારા અબરાલભાઈ સિંધી, યુનુસભાઈ, રાજુભાઈ આ દરેક યુવાન મિત્રોને એક વિચાર આવેલો કે સ્વર્ગવાસી રાહુલભાઈ હરિભાઈ પાત્રોડના સમરણાથી એક આપણે મોટું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ. એ અમે ભૂમિ વોલન્ટરી બ્લડ બેંકને જાણ કરી અને એ લોકોને અમે બ્લડ બીજાને બી ઉપયોગી થાય કે જે અમારો પરમ મિત્ર એવો યુવાન મિત્ર હતો જે સ્વર્ગવાસી રાહુલભાઈ હરિભાઈ પાત્રોડ એના સમરણાથી અમે બીજાને ઉપયોગી થઈ શકે એવો અમારા ચિત્રાસણીના યુવાન સંગઠન દ્વારા બધાને નક્કી કર્યું કે આપણે પણ બીજાને બ્લડનો ઉપયોગ થાય, રક્તદાન મહાદાન એ રીતે અમે બીજાને ઉપયોગી થઈ શકીએ એ રીતે આજે અમે બ્લડ ડોનેશન કેમ્પનું ચિત્રાસણીના અંદર આયોજન કરેલું હતું. હવે સમય થયો છે વિરામ દો. વિરામ બાદ જોઈશું પાપરમાં આજે એક સાથે સર્જાયા બે અકસ્માત. સદેસડા નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં 3 ઇજાગ્રસ્ત તો દિયોદર રોડ પર નંદી વચ્ચે આવી જતા કાર અથડાઈ વૃક્ષ સાથે. ગુજરાતમાં પ્રસિદ્ધ જસરાદી અશ્વ દોડની થઈ ભવ્ય શરૂઆત. આગામી શિવરાત્રી સુધી અશ્વની હળહળાટીથી ગુંજી ઉઠશે જસરા ગામ. અને આજના કળિયુગમાં દાદેરાના વિદ્યાર્થીઓએ કરાવ્યા સતયુગના દર્શન. શાળામાં મહાભારતની સમય થીમથી લોકોને કર્યા પ્રભાવિત. તો જોતા રહો પીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે. મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના બાબર દિયોદર દેશતલ હાઈવે ઉપર ખારા ગામ પાસે એક 4 વ્હીલ ગાડી પસાર થઈ રહી હતી. તે દરમિયાન ગાડીની વચ્ચે એક દદ્દી આવી જતા ગાડીને અકસ્માત નડ્યો હતો. અચાનક ગાડીની વચ્ચે દદ્દી આવી જતા ચાલકે ગાડી પરથી સંતુલન ગુમાવી દીધું હતું અને ગાડી રોડની સાઈડમાં આવેલા વૃક્ષ સાથે અથડાઈ હતી. આ કારમાં સવાર 3 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો, જ્યારે ગાડીને મોટું નુકસાન પહોંચ્યું હતું.
બાબરમાં આજે બે અકસ્માતની ઘટના બની હતી. એક ઘટના બાબર દિયોદર હાઈવે પરથી પસાર થતી કારની વચ્ચે દદ્દી આવી જતા સર્જાઈ હતી, તો બીજી ઘટના બાબરના સદેસડા ગામ નજીક સર્જાઈ હતી. સદેસડા ગામ નજીક સર્જાયેલો અકસ્માત બાઇક અને ગાડી વચ્ચે થયો હતો. બાઇક અને ગાડી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોને ઈજાઓ પહોંચી હતી, જેમાં એક વ્યક્તિની હાલત ખૂબ જ ગંભીર હોવાના લીધે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં જેને ગંભીર ઈજાઓ પહોંચી છે, વ્યક્તિ બાઇક પર સવાર હતો. અકસ્માતને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા. બાબર પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. દેશના ખેડૂતો આત્મનિર્ભર તથા પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી શકે તે માટે સરકાર સાથે કિસાન સંઘ આગળ વધી રહ્યું છે. દેશભરમાં પ્રાકૃતિક ખેતીના અભિયાનને વેગવંતુ બનાવવા માટે અભિયાન ભાગરૂપે જિલ્લા મથક પાલનપુર ખાતે 100 ટ્રેક્ટર સાથે ખેડૂતોએ રેલી યોજી હતી, જેમાં કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધીના ખેડૂત પ્રતિનિધિઓએ હાજરી આપી પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતી ઉપર આ શિબિરમાં ભાર મૂકવામાં આવ્યો હતો. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ભારતભરના 3000 જેટલા ખેડૂત પ્રતિનિધિઓએ હાજરી આપી ભારતીય કિસાન સંઘના આ કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશભરના ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીથી પાલનપુર સુધી 30 કિમી જેટલો ટ્રેક્ટરો દ્વારા રેલી યોજાઈ હતી અને આ રેલીનો ઉદ્દેશ હતો કે ગૌ આધારિત અને પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતો આ દિશામાં જોડાયા હતા. 100 ટ્રેક્ટરો દ્વારા 5000થી પણ વધુ ખેડૂતોએ આ રેલીમાં ભાગ લીધો હતો. સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત જસરાનો અશ્વમેળો આ વર્ષે 7 દિવસ માટે યોજાઈ રહ્યો છે. ત્યારે આ મેળામાં ભાગ લેવા માટે ભારતભરથી ઘોડાઓ અને ઊંટ આવી રહ્યા છે. લાખણીના જસરા ખાતે અશ્વમેળામાં ગુજરાત પોલીસના અશ્વ કેમલ હરીફાઈ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. લાખણીના જસરા ખાતે આજે ભારતનો સૌથી મોટો 14મો અશ્વમેળો યોજાઈ રહ્યો છે, જ્યાં ગુજરાતભરના તેમજ બીજા રાજ્યોમાંથી પણ વિવિધ નસલના ઘોડાઓ અને ઊંટ ભાગ લઈ રહ્યા છે. તેમજ આ વખતે ગૌ માતાની વિવિધ પ્રતિયોગિતા યોજાઈ રહી છે. આ અશ્વમેળા 7 દિવસ એટલે કે મહાશિવરાત્રી સુધી ચાલવાનો છે. મેળાની શાનદાર શરૂઆત થયા બાદ બીજા દિવસે પોલીસ દળના ઘોડાઓને પોલીસના જવાનો પોતાની સવારી કરી વિવિધ કરતબો પ્રદર્શિત કરી રહ્યા હતા, જેવા કે મેદાન હરીફાઈ, જમ્પિંગ, ટેન્ટ પેકિંગ જેવા અનેકવિધ કરતબો કરી આમ જનતાને મંત્રમુગ્ધ કર્યા હતા. સાથે સાથે કેમલ હરીફાઈ થકી પણ મેળો માણનારા લોકો જોઈને ખુશ થઈ ગયા હતા. સાથે સાથે કોલેજ કેમ્પસમાં બ્લડ ડોનેશનનો પણ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં આજે 71 બોટલનું દાન કરવામાં આવ્યું હતું. ભારતનો સૌથી મોટો મેગા અશ્વશો 20 તારીખથી શરૂ કરીને 26 તારીખ સુધી ચાલનાર છે. મહાશિવરાત્રિએ સમાપન થનાર છે. એનો આજનો કાર્યક્રમ ગૌ માતાની મંગલ પ્રતિયોગિતા કરી અને મેં શરૂઆત કરી છે. આજે શિબિર પણ કરી છે અને લોકોનું સન્માન કર્યું છે. આજે ટેન્ટ પેકિંગ અને જમ્પિંગ સહિતની હરીફાઈઓ અને કેમલ નાચ દોડ અને એની બ્રીડ શો વગેરેની હરીફાઈઓ પણ યોજાનાર છે. આ પ્રકારે આ મેળામાં 70થી વધારે પ્રકારની પ્રતિયોગિતાઓ અને અનેક પ્રકારની વસ્તુઓ થવાની છે. ત્યારે આપ સૌ જે આવ્યા છો એને અભિનંદન, અને હજુ પણ વધુમાં વધુ લોકો જોડાય અને એમાં આવે. બાકીના દિવસો બાકી રહ્યા છે 4-5 દિવસો, એમાં પણ જે હરીફાઈઓમાં ભાગ જેને લેવાનો છે એ બધા જ પ્રકારના લોકો આવે અને સાથે જોડાય એના માટે વિનંતી છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને આજના કળિયુગમાં દાદેરાના વિદ્યાર્થીઓએ કરાવ્યા સતયુગના દર્શન. શાળામાં મહાભારતની સમય થીમથી લોકોને કર્યા પ્રભાવિત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. દાદરા ખાતે ગત રોજ યોજાયેલ ભવ્ય આયોજનમાં દાદરા તાલુકાની પ્રજાએ કળિયુગ અને સતયુગના સમય કાઢતા દર્શન કર્યા હતા, જેમાં વિવિધ સ્કૂલ ઓફ સાયન્સના બાળકોએ વેશપોષાક સાથે અલગ અલગ વિભાગમાં કૃતિઓ રજૂ કરી હતી. આજના યુગને આધુનિક યુગ કહેવામાં આવે છે. હવે પછીના બાળકો જન્મની સાથે મોબાઈલથી પ્રેમ કરતા થઈ ગયા છે. ઘર પરિવારના એક સભ્ય તરીકે મોબાઈલ હવે રહેવા લાગ્યો છે, જેનું મૂળ કારણ સંસ્કારથી દૂર રહેતા પરિવારો છે. જોકે ધાનેરાની ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સના છેલ્લા 6 વર્ષથી પોતાના વાર્ષિક મહોત્સવમાં ઘર પરિવારમાં સંસ્કારોનું સિંચન થાય તેવા વિષય પર આયોજન થાય છે. ગતરોજ યોજાયેલા ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સના વાર્ષિક મહોત્સવમાં મેં સમય હુંની થીમ ઉપર આયોજન કરાયું હતું, જેમાં બાળકોએ સતયુગ સમય કેવો હતો અને આજનો કળયુગ સમય કેવો છે તેના ઉપર અલગ અલગ વિભાગોમાં બાળકોએ વેશભૂષા સાથે સુંદર પાત્રો ભજવ્યા હતા, જેમાં નેનાવા મઠના ગાદીપતિ 1008 શિવપુરી મહારાજ સાથે અનેક આગેવાનોની હાજરી જોવા મળી હતી. બાળકોના માતા પિતાનું માનીએ તો આવા આયોજનથી બાળકોને શાળામાં જ યોગ્ય અને જરૂરી શિક્ષણ મળતું હોય છે, જેના થકી બાળકો પરિવારના નજીક રહે છે. મારા પરિવાર અને મારા છોકરાઓ જે ઉપે સ્કૂલની અંદર ભણી રહે છે હાલની તારીખના અંદર, તો કેટલાય સ્કૂલોના તમે પ્રોગ્રામો જોયા છે જે ફિલ્મ ગીતો ઉપર હોય છે યા બીજા બધા આડકતરી રીતે બધા પ્રોગ્રામો બનતા હોય છે. પણ આ ઉપે સ્કૂલની અંદર એક મેં ખાસિયત જોઈ છે કે જે સનાતન ધર્મ ઉપર, વ્યસન મુક્તિ ઉપર, મા બાપને કેવી રીતના રહેવું, છોકરાઓ સાથે કેવી રીતના રહેવું, મોબાઈલ મુક્ત કેવી રીતે કરવું, વ્યસન મુક્ત યજ્ઞ, જે રીતે વર્ષો પુરાણી જે નાલંદા વિશ્વવિદ્યાલય જે આપણે બળીને ખાક થઈ ગઈ હતી એનું પુનરાવર્તન આજે થાય છે, જે જોઈને મારા રૂવાટા રોમટા ઊભા થઈ ગયેલા, જેના માટે હું ઉપે સ્કૂલનો આભારી છું. ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા આયોજિત એન્યુઅલ ફંક્શન 2025 મેં સમય હો વાર્ષિક ઉત્સવમાં નાના બાળકો દ્વારા આજના સમય આધારિત પ્રવૃત્તિમય મોબાઈલ, અંધશ્રદ્ધા, ભક્તિભાવ અને માતા પિતા પર આધારિત કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મોબાઈલ એ બાળકો માટે ખૂબ જ નુકસાનકારક છે તે આધારિત એક સંદેશ પાઠવે છે. ઉપવેદ સ્કૂલના આયોજનમાં સંસ્કાર, સંસ્કૃતિ અને ધાર્મિકતાના દર્શન થાય છે, એ આજના સમયમાં ખૂબ જ જરૂરી છે. અત્યારે ભારત દેશ સહિત વિદેશમાંથી કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા ડૂબકી મારી ધન્ય બની રહ્યા છે. ગત સાંજે યોજાયેલ ઉપવેદના આયોજનમાં મહાકુંભના દર્શન સાથે રામાયણ, મહાભારત, ગીતાના ધર્મ પુસ્તક પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયા હતા. જોરદાર તાળીઓથી આપણા નાના ભૂલકાઓને વધાવીશું. જોરદાર તાળીઓથી. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર.
બનાસકાંઠા જિલ્લામાં મેડિકલ સ્ટોર પર નશીલી દવાઓની ગેરકાયદેસર વેચાણ થતું હોવાની ઉઠી રહેલી ફરિયાદને આધારે કેન્દ્રથી નાર્કોટિક્સ વિભાગની ટીમે પાડે દરોડા. દાદરા અને થરાદમાં હાથ ધરાયેલી કામગીરીને લઈ અન્ય મેડિકલ સ્ટોરના સંચાલકોમાં પણ ફફડાટ. બાબરમાં આજે એક સાથે સર્જાયા બે અકસ્માત. સનેસડા નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં 3 ઇજાગ્રસ્ત તો દિયોદર રોડ પર નંદી વચ્ચે આવી જતા કાર અથડાઈ વૃક્ષ સાથે. ગુજરાતમાં પ્રસિદ્ધ જસરાની અશ્વ દોડની થઈ ભવ્ય શરૂઆત. આગામી શિવરાત્રી સુધી અશ્વની હળહળાટીથી ગુંજી ઉઠશે જસરા ગામ. અને આજના કળિયુગમાં દાદરાના વિદ્યાર્થીઓએ કરાવ્યા સતયુગના દર્શન. શાળામાં મહાભારતની સમય થીમથી લોકોને કર્યા પ્રભાવિત. તો આ તાજના સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.